સુરતના રાદેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો। સુરતના રાદેરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો। સુરતમાં કૂટણખાનાઓનો એક યા બીજી રીતે ચાલી જ રહ્યા છે। હોટલ, સ્પા અને મસાજ પાર્લરના નામે ચાલતા કૂટણખાનાઓ હવે વેલનેસ સેન્ટરની અંદર પણ ધમધમી રહ્યા હોવાનો પર્દાફાશ થયો છે, જેની સામે પોલીસ દ્વારા લાલાંગ કરવામાં આવી રહી છે। રાદેરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે। પોલીસે રેડ કર્યા બાદ થાઇલેન્ડની 6 યુવતીઓને દેહ વ્યાપારની પ્રવૃત્તિઓમાંથી મુક્ત કરાવવા આવી હતી। રાદેર પોલીસને બાતમી મળી હતી કે પાલનપુર જકાતનાકા 20 સ્ક્વેર બિલ્ડિંગની બીજા માળે વેલનેસ સેન્ટરની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલે છે, જેથી બાતમીના આધારે પોલીસ દ્વારા દરોડો કરવામાં આવતા દુકાનની અંદર 6 થાઇલેન્ડની યુવતી દેહ વ્યાપારનો ધંધો કરતી હોવાનું સામે આવ્યું હતું। પોલીસે તાત્કાલિક અસરથી 6 વિદેશી યુવતીઓને દેહ વ્યાપારની પ્રવૃત્તિઓમાંથી મુક્ત કરાવી સંચાલક રોશન સિંહ તેમજ 4 ગ્રાહકો પોલીસના હાથે ઝડપાયા। 4 ગ્રાહકમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર હોવાનું પણ સામે આવ્યું। પોલીસ દ્વારા હની અને અભય સાળુકે નામના 2 અને ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા। સંચાલક ગ્રાહક પાસેથી શરીર સુખ માણવાના 5,000 રૂપિયા લેતો હતો। સંચાલક દ્વારા વિદેશી યુવતીઓને 2,000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવતી હતી। પોલીસને એવું પણ જાણવા મળ્યું કે હની નામની મહિલા અને અભય સાળુકે નામનો ઈસમ રોશન સિંહ સાથે મળી વેલનેસ સેન્ટરની જગ્યા ભાડે રાખી તેની અંદર દેહ વ્યાપારની પ્રવૃત્તિ કરાવતો હતો। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત।